જય માતાજી મિત્રો, આ ગ્લાસ પેઇન્ટિંગની પેલી બોટલ બનાવી નહીં હતી, એમાંય મેં ધનવેલ વાવી દીધી. મને યાર હે ને ગ્રીનરી બહુ ગમે, ધનની તો ખબર નહીં. પછી અમે બાયણે જતા હતા, બાયણે જવા નીકળતા હતા. ટોમી કે દીધું હું તમારા ઘરમાં મફતમાં કામ કરું છું, આજ વખતે જાવ એટલે કંઈક લઈ આવજો, નકર હું રિઝાઇન દઈ દે. મેં તો આ ભાઈ લેતી આવી. પછી અમે નીકળી ગયા. આમ જો વોટ માગવાનો હોય ને તે મલક ને આવી જાય, ખાડા ભરાઈ દઈ કોણ જાણે કેમ, કોઈ દી કોઈ કોપરેટર કે કોઈ દેખાય નહીં. પછી આમ જો આ સ્નેક પ્લાન્ટ ચોરવાનો ઈરાદો હતો, પણ સેક્રેટરી ગાર્ડ અહીંયા જ બેઠો હતો એટલે માંડી વાયરું ભાઈ, નકર ઇન્જેક્શન ખાવા પડશે. પછી આમ જો મમ્મી કોબી લેતા હતા, હું તો સમજી ગયો સાંજે પાઉંભાજીનો પ્રોગ્રામ છે. પછી આમ જો મારી મમ્મી બ્લાઉઝની દુકાન લઈ ગયા. મને કે પૂજા જે ગમે નહીં લઈ લે, જે ગમે એ લઈ દે. આ શબ્દ હે ને એક દીકરીને ખાલી હે ને મા પાંચ સાંભળવા મળશે, બીજે ક્યાંય નહીં હો. પછી ચંપલ ને બધું લઈ દીધું. પછી ઘરે આવ્યા ને ટોમી દીધું મારા હાટું હું લઈ આવ્યા, હરકપદોડું થતું. મેં ટોમી તારા હાટું મારો ભાવ પ્રેમ છે ને, તાકે મૂકી દો જાવ, મને ના બોલાવતા. પછી આમ જો આવી હરકપદોડી હાવું ક્યાંય જોઈએ હે, હજી ઘરમાં પોયરાની એન્ટ્રી નથી થઈ, પેલા તો શોપિંગ ચાલુ કરી દીધી. પછી આ છોરો જો આ કાકા બનવાનો તૈયારી હે, અને આમ જો નાના પોયરાને કપડા પહેરે. મેં ઉભા રહેવા દો, નથી હારા લાગતા. પછી હરમાણો કાઢી નાખ્યા. પછી આમ જો પાઉંભાજી બની ગઈ. ટોમી કે દીધું આમાં સુગર ના હોય. મેં દલેનભાઈ ખાનો, હું તને ક્યાં ના પાડું, પાઉંભાજી ટેસ્ટી અને યમ હતી. અને મોર મિની બ્લોગ માટે હે ને લાઈક છે, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મેં ટોમી હજી ખાવી તક ના બાપા તીખી હતી.